હલો. હા ઘનુભા બોલું છું. જય માતા. હા બોલો. હા એ કહું 22 દાગીના હતા મળી ગયા ને? હા હા એ તો ઉતારી લીધો. હા 22 દાગીના હતા. મેં પાછો હું તમને ફોન કરવામાં ભૂલી ગયો. મેં દાગીના એટલા છે. હા 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 એ ચાલુ રાખજો. એ હા હાલો. હા જય માતાજી. જય માતાજી. હા અને હા કરિયાવર મોકલાઈ દીધો. હે કરિયાવર મોકલાઈ દીધો. એટલે શું આવડા બોક્સ મોકલ્યા ને બધાય? હા એ તો કઉ છું એમ. હા હા એ બધું મોકલ. 22 દાગીના છે કહું. હા એ જોયા એમ. હે હા એ 22 દાગીના જોયા એમ. જોયા ને? હા 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 હવે હે હવે બસ હવે કઈ નહીં. હવે આવી ગયું. હવે તો આ દાગીનો હોય ઈ જોઈ. હવે ફર્નિચર તો ત્યાં લેવાનું હતું આપણે. હા, એટલે કેમ એવું બોલ્યા તમે? હા હા એમ એવું કેમ બોલ્યા તમે? એમ નહીં. હવે તો આ બધું તો બીજું પતી ગયું ને આવી ગયું ને એવું કેમ? કેમ તમે દાગીના એવી રીતે મોકલ્યા? તમે હાવ આવી રમકડા જેવી રમત રમ્યા એમ? કેમ? નહીં ફ્રીજ નહીં, નહીં ઘંટી નહીં, નહીં ટીવી દુનિયા આખી આપે. રોડ ઉપર રહેતા હોય આપે. એટલે એમાં એવું છે, જો શક્તિ પ્રમાણે દઈ હકી આમાં એવું હોય. ના ના શક્તિ નહીં. તો સાંપે લેતા હોય ને એ આપે. શું ઘનશ્યામથી સમજાય? હા હા એ તો પણ આપશું. હજી ક્યાં ત્યાં દીકરીનો કરિયર ગઈઠો છે. આપશું જ તે. ના એવું નહીં હાલે. મારા કરિયાવરમાં મારે પૂછવું જોઈશે. જો તમને પોસાય તો કહો, હા પોસાય તો ના પાડું. હા હા ટેક્સ કેવી હતો? હવે તમે એ વાત કરો વ્યાજબી નથી, પણ હવે મારી રીતે કરી તો દઈશ જ બધું. ના વેજબી રીતે ઘનશ્યામ તમે વિચાર કરો. તમે દીકરી હું દીકરી વાળી હોત ને તો તમારે કેવું ના પડે. કેમ આ શું કેવાય એમ? એમ નહીં. તમે મને રમકડા એમ તમે મને ચોખવટ કરી હોત તો એવું કરત. એવું કઈ નથી. દીકરી અમે દીકરી વાળા છીએ. અમારે તો દેવાનું જ હોય. દેવાનું ન હોય એવું કઈ હોય જ નહીં. ઘનશ્યામજી તમે પહેલા મારી વાત સાંભળો. તમે રહ્યા ને દીકરી વાળા હોય છે. તમે મારા સામે બે વાત કરી, એના પપ્પા સામે બે કોઈ વાત કરી છે? પણ બીજી વાત તો અમારે જો મારે આ 3 દીકરીઓ પરિણામી મેં ક્યાંય વાત નથી કરી અટાણ સુધીમાં. બધાને આવી રીતે મને બધી ખબર છે. ઘનશ્યામ બહુ તમારા ગામની દીકરી ખીજડીયામાં છે. મને બધી ખબર છે. એટલે હું કઈ બીજું કઈ કહેતી નથી. એટલે તમે જે હું કહું ને એ બરોબર છે. મારું જે જોઈ ને મને આપી દેવાનું. મારે ગામ કટમાં વાતું કરે, મારા ગામમાં વાતું કરે, મારા ગંજેરા. હા પણ તમે જે કયો એ હાલો આપી દો. શું લખાવો મને હાલો? હા બોલો. તમે કયો હું જોઈએ હાલો કયો હું દઈ જાઉં. બોગાડ દો. બીજું હું જો તમારે પેટી પલંગ તમારે દીકરી શેટી નહીં દેવાની, ગાદલા ગોદરા નહીં દેવાના. હા એ પણ હું તમને કહું અમે એ હાટું તમને પૂછ્યું ફર્નિચર ના પૈસા આપી કે ફર્નિચર આપી? ફર્નિચર ના પૈસા તમે ₹1,00,000 આપ્યા ને, 1,00,000 1,00,000 ₹100 એમ કોક છે. તમે જોતા હોય તમને પાછા મોકલે. એવું નથી. ફર્નિચર સાહેબ ને મેં પૂછ્યું તો કે ફર્નિચર અહીં લઈ લઈશી. એટલે મેં ફર્નિચરમાં તમને જો ફર્નિચરમાં તમારે શું થાય? ડાઇનિંગ ટેબલ થાય, બરોબર, ડ્રેસિંગ અરીસો થાય, સોફા થાય, પેટી પલંગ થાય, બરોબર. તો તમે ₹1,00,000 મને શું થાય? મારે બોલો, તમે વિચાર કરશો? ₹1,00,000 થશે શું? તમે મને કહો. હવે તમે કયો એમ કરું હું તમને. તમે 2 હાથ જોડીને કહો તમે કયો એટલું કરવા તૈયાર છો, પણ તમે બીજી રીતે બોલું તમે મને હેરાન ન કરો. હું બધું કરવા તૈયાર. તમારો તિજોરી કબાટ નથી શું? તમારો કબાટ નથી? પણ મેં ફર્નિચર ના ₹1,00,000 ઈ જ મોકલા કે મને જો આવી ખબર તો હું ફર્નિચર લઈને મોકલો તમને બધું. મને આવી ખબર નહોતી. પણ ફર્નિચર માં તો ક્યાં પૂરું થાય? તમારે ₹1,00,000 મોકલાવી હું લખાવું તમે કરી નાખો. તમારા પૈસા મોકલાવી દેલા રે, બરોબર? એમ નથી ભાઈ સાહેબ મોકલવાના. તમે કામ આને એવું કરો. તમે મારું સાંભળો. ના તમે કહ્યું કે એટલે ફર્નિચર ના મોકલા. સાહેબ ને કીધું. સાહેબ ને હું ખબર? સાહેબ એમ કે બધું મોકલશે. તમે આવું કરશો યાર. તમને આવી મને તમારે ચોખવટ કરવી જોઈએ. હવે તમે અટાણે તમારે મારા હામાં બેવું પડે. ઘનશ્યામજી હા હું નહીં આવું. અત્યારે આવું તમારી હામાં બેવું. તમે મને કહી દો કે એટલું જોઈએ. પણ પછી તમે પાછળથી ભાઈ સાહેબ કઈ ન કરતા. હું તમને બધું પૂરું કરી દઉં છું. બધું. પાછળની વાત જે થતો મારા વેવાયું તમને ખબર. તમે જોવો અમદાવાદ દ્વારા મારા વેવાયું જોવો એક શબ્દ કોઈ બોલ્યા નથી અટાણ સુધીમાં. એને બધાને કેવું છે. પણ તમે જે જઈ લઈ હે ઘનશ્યામથી બધી મને ખબર છે. તમે મને મારા મોટે બોલાવશો ને હું બધું જાણું. પણ હું અત્યારે નહીં આવું તમારી પાસે. અત્યારે આવું તમે મને લખાવી દો. હું બધું કરવા તૈયાર છું. હા તો આવી જવાનો. હા હું આવું છું નહીં. બરોબર. હા બોલ આવી જવાનો. હાલો આવી જાઉં છું. હું બધી ચોખવટ. હા બસ. એ હા.